નર્મદા વસીમ મેમન તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે હર્ષોલ્લાસ સાથે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી। ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને મહાનુભાવોના હસ્તે મેડલ આપી સન્માનિત કરાયા। આજે તારીખ 10 જાન્યુઆરીને શનિવારના દિવસે રેવા ગ્લોબલ સ્કૂલ તિલકવાડા ખાતે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રમત પ્રત્યે રુચિ કેળવાય અને બાળકો રમતમાં આગળ વધે તે ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મેડલ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે આજના આધુનિક સમયમાં બાળકો જ્યારે મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને રમતગમતથી દૂર જઈ રહ્યા છે, ત્યારે આવા સમયમાં બાળકોમાં સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ કેળવાય અને બાળકોને રમતગમતમાં ઉત્સાહ વધે તેવા ઉદ્દેશ્ય સાથે તિલકવાડા રેવા ગ્લોબલ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પકડદાવ, કબડ્ડી, લીંબુ ચમચી, ખોખો, કોથળાકૂદ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું। આ રમતોમાં બાળકોએ પણ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો। આ ઉજવણી દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને તિલકવાડા મામલતદાર મનીષ આર્ય તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે મેડલ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા, જેથી આગામી સમયમાં બાળકો વધુને વધુ રમતમાં ભાગ લે અને જીવનમાં સ્પોર્ટ્સ તરફ આગળ વધે તેવા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુડ મોર્નિંગ। આજે અમારી શાળામાં રેવા ગ્લોબલ સ્કૂલમાં સ્પોર્ટ ડેનું આયોજન કરવામાં આવેલ છે અને બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો છે। માનસિક ઘડતરની સાથે સાથે શારીરિક ઘડતર પણ જરૂરી છે। રમતનું મહત્ત્વ શું છે એ સમજાવી શકાય રમતો દ્વારા। સારી એવી રમતો રાખી છે, થોડી જૂની પણ છે, થોડી નવી પણ છે। લીંબુ ચમચી છે, કોથળા દોડ છે, રનિંગ રેસ છે, 100માં દોરો કેવી રીતે ભરવાનો એ પણ, પછી ફૂંક મારીને લોટમાંથી એક મજાની ગેમ છે કે સિક્કો શોધવાનો। તો આવી બધી ગેમનું આયોજન કરવામાં આવેલું છે। બાળકમાં ખૂબ ઉત્સાહો છે અને ઉત્સાહથી બાળકો એમાં ભાગ લીધેલો છે। તો બાળકો રમતની સાથે સાથે શિસ્તતા પણ શીખે, એકતા પણ શીખે, યુનિટીથી કામ કરતા શીખે માટે આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ મજાનો માહોલ છે, બાળકો ખૂબ ઉત્સાહમાં છે અને શિક્ષકોએ પણ ખૂબ સારી એવી તૈયારીઓ કરેલ છે। તો રેવા ગ્લોબલ સ્કૂલમાં આજે ખરેખર સ્પોર્ટ ડે એવું લાગી રહ્યું છે, બાળકોમાં ખૂબ ઉત્સાહ છે।